રાજ્યમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવોને ખાળવા અને ખાસ કરીને સાવચેતી રૂપ શિક્ષકોને સીપીઆર તાલીમ આપવાનો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ભાજપા ડોક્ટર સેલના સહયોગથી કરી રહી છે। ત્યારે તારીખ 3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના રોજ રાજ્યની તમામ શાળા કોલેજના શિક્ષકો પ્રાધ્યાપક આ તાલીમ કાર્યક્રમમાં જોડાશે। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આહવાન કરતા કહ્યું કે તમામ સમાજસેવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાના વડા, સંતો, મહંતોએ પણ આ સેવા યજ્ઞમાં જોડાવા અપીલ કરી છે। રાજ્યમાં અત્યાર સુધી છેલ્લા 8 મહિનામાં લગભગ 1075 જેટલા લોકો હાર્ટ એટેકનો ભોગ બન્યા છે, જેમાં 21 થી 40 સુધીના યુવા વર્ગનો પણ સમાવેશ થાય છે। સીપીઆર તાલીમથી શિક્ષકો અવગત થઈ સમાજમાં અનેરું યોગદાન આપી શકશે। સીપીઆર ટ્રેનિંગ થી એ જાણકાર હશે, એમને કઈ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા, વિદ્યાર્થીઓ તો નાના હશે, વિદ્યાર્થીઓ જે શીખી શકે એવા એનો મેસેજ આપશે, એ જણાવશે। એ આવનારા સમયમાં એનએસએસ અને અમારું એનસીસી વિભાગ છે, એનએસએસ અને એનસીસી વિભાગ અને કોલેજના વિદ્યાર્થીઓને આવનારા સમયમાં એમને પણ અમે આ યોજનામાં જોડીશું। ટ્રેનિંગ લેતા પહેલા શિક્ષકોની શારીરિક સ્વાસ્થ્ય બરાબર છે કે નહીં એવી કોઈ ચકાસણી કરવામાં આવે છે? શિક્ષકોની શારીરિક સ્વાસ્થ્ય ચકાસણી કમ્પ્લીટ છે, એમાં તમે નવો ભ્રમ ઊભો ના કરો। શિક્ષકોની વ્યવસ્થા સારી જ છે। આ 21 દિવસનું વેકેશન પૂરું કરી શિક્ષકો સજ્જ છે, કોઈ શિક્ષકોની શારીરિક ક્ષમતા ખરાબ છે જ નહીં। અમારા શિક્ષક સંઘોને અમને સાથે અમારા સરકાર સાથેના અમારા ચર્ચાઓ ચાલુ છે, સાથે બેસીને એનો આવનારા સમયમાં જે કંઈ સુચારુ ઉકેલ થાય એ કરીશું। અમારી નમ્ર વિનંતી છે, મેં કહ્યું છે વચ્ચે કે આ સામાજિક જવાબદારી છે, સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે બધાએ આમાં જોડાવવું જોઈએ। આમાં અમારા જે ડોક્ટર સેલ છે વિશેષ લીડ દઈને એની વ્યવસ્થા કરે છે, બાકી તમામે બધાએ જોડાવવું જોઈએ। તમામને મારી નમ્ર અપીલ છે। અમે આવતીકાલ સુધીમાં સૂચનાઓ આપી છે। અમે અમારા સંતો મહંતો છે એમને પણ વિનંતી કરી છે, અને દરેક જિલ્લામાં એ વોટ્સઅપ કોલથી એ પણ મેસેજ આપવાના છે દરેક જોડે। અને આપણી રેડક્રોસ સોસાયટી પણ અમારી સાથે ઇન્ક્લુડ થઈને બધાને અમે જાણ કરીશું। આ બધાની સામૂહિક જવાબદારી છે, એટલે બધા જ આપણે જોડાઈએ। તમે પ્રશ્ન પર તમને ધન્યવાદ કે આપણે બધાએ આમાં સામૂહિક જવાબદારી છે બધાની, પણ આ વ્યવસ્થા સરકારના એક ભાગ શિક્ષણ વિભાગ અને અમારી પાર્ટીની એક નૈતિક જવાબદારી છે। તો આપણા ડોક્ટર સેલ છે એને વિશેષ આ જવાબદારી લઈને આ વ્યવસ્થા કરી છે, એમાં આપણે બધાએ જોડાઈએ।